કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધનનો તહેવાર ઉજવવા 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે આવતીકાલે તેઓના દ્વારા એએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ₹1003 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્ક, મકરપુરા ખાતે બનાવેલા સ્વિમિંગ પુલ સહિતના સ્થળોએ તેઓના દ્વારા લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે પ્રહલાદનગર પાંચા તળાવ પાસેના પ્લોટમાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતમાં આજે બીજા દિવસે પણ ડોક્ટરોની હડતાલ યથાવત રહી છે, જેમાં આજે સરકારી હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના 1000થી પણ વધુ ડોક્ટરોએ એએમએથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જ્યારે અમદાવાદની 16 જીમર્સ મેડિકલ કોલેજ બહાર ડોક્ટરોએ ન્યાય અને સુરક્ષાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. અમદાવાદ પીસીબીની ટીમે બાતમીના આધારે ઓઢવ પંચવટી 4 રસ્તા પાસે એક કાર રોકીને તપાસ કરતા તેમાંથી 750 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે કાર ચાલક રોજુ અલી શેખ અને આશિક અંસારીની ધરપકડ કરી પૂછપરછ કરતા તે આ દારૂનો જથ્થો હિંમતનગર તલોદ ખાતેના રાજુ નામના બુટલેગરે આપ્યો હોવાનું અને કાગડાપીઠના ચુનારાવાસમાં આપવાનો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે પોલીસે એસ્કોર્ટ કરતી કારને પણ જપ્ત કરી પાર્થ વીછી અને સીતા ચુનારાની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.